सौ मित्रों जय सोमनाथ ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 22/6/2025 ને રવિવાર, જેઠ વદ એકાદશી ને 12 સાથે છે। આજે યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। જે લોકો વૈષ્ણવ માર્ગી છે, ભગવાન કૃષ્ણની ઉપાસના આરાધના કરનાર છે, એ લોકોએ આજે ઉપવાસ કરવાનો રહેશે। આજે સાકરનું દાન કરવાનું બહુ જ મહત્વ છે। આજે નારાયણની પૂજા કરવાનું પણ બહુ મહત્વ છે। બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે બારસ। આ બારસ તિથિ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ કે 1:23 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે ભરણી। આ ભરણી નક્ષત્ર આજે સાંજે 5:40 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં। આ શુક્રમાં યોગ આજે સાંજે 4:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। કૌલવકરણ આજે બપોરે 2:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ। મેષ રાશિનો અક્ષર આવે છે અલય। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। પરંતુ મિત્રો, આ મેષ રાશિ આજે રાત્રે 11:05 પૂર્ણ થઈ જાય છે, માટે આજે રાત્રે 11:05 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે। વૃષભ રાશિ અંદર અક્ષર આવે છે બ બહુ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આ વૃષભ રાશિ આજે રાત્રે 11:05 શરૂ થઈ 24 તારીખે રાત્રે 11:47 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે। આ વૃષભ રાશિવાળા શાંત સ્વભાવના અને ખૂબ હોશિયાર હોય છે। એ લોકોને કોઈ ખોટા વખાણ કરે તો લોકોને પસંદ નથી હોતું। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને ત્યાં આજે કોઈ પણ બાળકનો જન્મ થયો આ રાશિ તિથિ વા નક્ષત્ર કર્ણમાં તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ થાય, ખૂબ મનની મનોકામનાઓ પૂર્ણ થાય એ ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો। આજનું સુકન કરેલું હશે તો તમારો દિવસ સુંદર રીતે અને આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ પણ કાર્યની શરૂઆત કરવા તમે જઈ રહ્યા હોય તો દરેક કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળવું, જેથી કરીને તમારા કાર્યમાં દિવ્ય સફળતા મળી શકે। આપણે જોગી અષ્ટો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને તમે વારનું શુકન જોઈ લો અને રવિવારનું જે કર્મ કરવાનું છે તે કરીને નીકળો, સારી સફળતા મળશે। આમ તો કંઈ કામ કરવા જવાનું હોય કે ન જવાનું હોય તો રવિવારના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો। ઘરે પૂજાના સ્થાનમાં ભગવાનને વંદન કરો, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવો। આજે રવિવાર છે, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી રીમ સૂર્યનામાં 12 વખત બોલી વંદન કરી લો। એનાથી તમારા જીવનમાં ખૂબ સફળતાઓ પ્રાપ્ત થશે। આજે ગાયને જવ ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃ ઋણ ગ્રહ ઋણમાંથી પણ મુક્તિ મળે છે અને લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું, સાથે મિત્રને પણ લઈ લો, બહાર ફરવા જાઓ, સારું સારું ભાવતું ભોજન કરો, સારી જગ્યા પર ફરો। ઘણા લોકોને મેં પરિવારને બહાર ફરતા જોયા છે પણ છતાં લક્ષ્મી પ્રસન્ન નથી થતી, કારણ કે લોકો બહાર ફરવા જાય છે તો તારીમારી કરવામાં અને જૂનું વિચારીને લડાઈ ઝઘડો કરવામાંથી જ ઉપર નથી આવતા। એનાથી લક્ષ્મી બહુ જ દુઃખી થાય છે। લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે આનંદથી ખુશ રહો, બધાની સાથે પ્રેમ ભાવથી રહો, તમારા ઘરમાં લક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત થશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે। સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ છે। એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ છે। સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ છે। રાત્રે 1:30 થી આવતીકાલે મળસ કે 3 વાગ્યા સુધીનો સમય શુભ છે। આવતીકાલે વર્ષ કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો છો, ખરીદી કરો છો, વેચાણ કરો છો તો એ સુખ લાંબો સમય સુધી ટકી શકશે નહીં, એનું આયુષ્ય ટૂંકું ગણાશે। આજના દિવસે કોઈ કિંમતી વસ્તુની ખરીદી પણ ન કરશો, ન તો ચોરાઈ જવાનો ભય રહેશે। આજના દિવસે બને ત્યાં સુધી કોઈ ખરીદી ન કરો, કોઈ વેચાણ ન કરો, બહુ યોગ્ય દિવસ નથી કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે। આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ કરો તો તમારા પ્રેમ સંબંધો, છુપા પ્રેમ સંબંધોમાં પકડાઈ જાય છે
એમાં છલ કપટ થઈ શકે છે, તમારી સાથે કોઈ ખોટું પણ કરી શકે છે અને મોટે ભાગે તમને કોઈ ફસાવી શકે છે વાતમાં. માટે નવા વસ્ત્ર ભૂલમાં પણ આજે ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ભૂલમાં ધારણ કરી લીધા તો આવતી વખતે જ્યારે પણ સારો દિવસ હોય ત્યારે પાછા નવા વસ્ત્ર ધારણ કરી લેવા, એટલે આ દોષનું નિવારણ થઈ જાય છે. આવું બધું ફળ જે છે આજે સાંજે 5:40 સુધીમાં તમને મળે. પરંતુ આજે સાંજે 5:40 લઈ આવતીકાલે બપોરે 3:18 સુધીમાં તમે જે કાર્ય કરો છો ને એનું ફળ બદલાઈ જાય છે. એમાં કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે ખોવાયેલી વસ્તુ કે ચોરાયેલી વસ્તુ માટે પ્રયત્ન કર્યા કરો, 7 દિવસમાં મળી જાય તો મળી જાય. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ પણ વસ્તુની ખરીદી કરશો, કોઈ વેચાણ કરશો તો એનું સુખ લાંબો સમય સુધી ભોગવી શકાતું નથી. કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા એનો નાશ કરવામાં આવે છે. ગઈકાલે આજે સવારનો જે સમય છે એમાં તમે વસ્તુ કંઈ ખરીદી કરો કે વેચાણ કરો તો ચોરાઈ જાય, પણ ત્યાર પછીના સમયમાં પણ કરો છો તો કોઈ શક્તિશાળી વ્યક્તિ, સત્તાધારી વ્યક્તિ એનો નાશ કરે. કોઈ જમીન મિલકત દુકાન વગેરે ખરીદી કરી હોય તમે આજે, તો સત્તાધારી વ્યક્તિ હોય તેને છીનવી લેવાનો પ્રયત્ન કરશે. માટે આજે પણ બહુ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ખાલી પશુની ખરીદી કરવી હોય તો કરી શકાય આ સમય દરમિયાન, બાકી બહુ શક્યતા ઓછી છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. નવો વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન. અને જે લોકોનું અગ્નિ સાથે કામકાજ હોય, ઇલેક્ટ્રિક વસ્તુ સાથેનું કામકાજ હોય, એ લોકોએ ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરવા. દાઝી જવું, સળગી જવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આજના દિવસે તમે નવા વસ્ત્ર ધારણ કરો છો ને, જો તમારા લગ્ન થઈ ગયા તો પત્નીની નજરમાં કાયમ માટે ગુનેગાર બની જશો. એનામાં કાયમ માટે જ બની જવાય છે, પછી એમાં પરિવર્તન થઈ શકતું નથી. માટે ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજના દિવસે આવું બધું જે ફળ છે સાંજે 5:40 આવતીકાલે બપોરે 3:18 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. આજે એકાદશી છે, ભગવાન નારાયણના દર્શન કરવા માટે ચોક્કસ જજો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી.
પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.